સૌથી પહેલા વાત કરવી છે અન્નદાતાની એ તકલીફ વિશે કે જેના કારણે ખેડૂત સવારે ઉઠીને પહેલું કામ એ કરે છે કે ખાતર ક્યાંથી મળશે એની વ્યવસ્થા કેમ કરવી। રવિ પાકના માટે વાવેતર કરવું છે, ખેતરમાં ખાતરની જરૂરત છે અને આ બધાની વચ્ચે ખેડૂત સવારથી લઈને સાંજ સુધી સંઘર્ષ કરે છે ખાતરની એક થેલી મળી જાય। જામખંભાળિયા, પંચમહાલ, મેઘરજ આ અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર આ જ પ્રકારે લાઈનો લાગે છે। ખેડૂતો સવારથી સાંજ સુધી ધક્કા ખાય છે। વાવણીનો આ સમય છે અને આ બધાની વચ્ચે રજળપાટ કરવા માટે મજબૂર છે। જામખંભાળિયામાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન છે। પંચમહાલમાં પણ લાંબી લાઈનો છે। આ ચારે પાંચે તસવીરો તમે જે જોઈ રહ્યા છો એમાં એક વાત કોમન છે કે અન્નદાતા જ્યારે ખાતર લેવા માટે જાય છે તો 360 બેગ 25 દિવસ બાદ આવતા હોવાની ખેડૂતો લાઈન લગાવે છે। ખેડૂતોને ધક્કા ખાવા પડે છે, વાયદાઓ મળે છે, આજે નહીં કાલે આવજો, કાલે નહીં પરમ દિવસે આવજો। આ પ્રકારની વાતો સાંભળીને ખેડૂત પોતાના ખેતરમાંથી જઈને સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર ખાતર માટેની વ્યવસ્થામાં લાગે છે। અમે સવારના 5 વાગ્યાના અહીંયા લાઈનમાં ખાતર લેવા માટે ઊભા છીએ। ખાતર મળતું નથી અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ ખાતર અમને મળતું નથી। આજે 5-6 દિવસથી અમે લાઈનમાં ઊભી ત્યારે આજે ખાતર હજી 10 વાગ્યા પણ અમને ખાતર મળ્યું નથી। અમે ખાધા પીધા વગરના બધા ખેડૂતો આટલા હેરાન છે। 200-300 જણા લાઈનમાં ઊભા છે। ટાઈમી માટે આજે 10 દિવસથી અવનવી તંગી છે ખાતરની। તો સરકારશ્રીને વિનંતી છે કે ખાતર ટાઈમસર આપે તો ખેડૂત વાવેતર કરી શકે। સરકારને કંઈક અમારો બધો મત લેવો હોય તો અડિયું કરે। અત્યારે અમારી કોઈ સંભાળ નથી લેતી। ઓલી કરવત મેળે ને અમારા ઘરમાં છે તોય અમે શિકારી છે પણ અટાણે નથી કોઈ અમારી સંભાળ લેતા। ખેડૂતને 800 રૂપિયા દેતા માણસ તો અમે 6 વાગ્યાના 300 માણસની લાઈન ઊભી। હવે આમાં અમારે કરવું કોક સંભાળતા લ્યો ખેડૂતની। ખેડૂતોની બહુ મોટી લાઈનો છે, ખેડૂતો મુશ્કેલીમાં છે, અમે સમજીએ છીએ પણ માલ આવે એટલે અમે તરત જ વિતરણ કરવી। અગાઉના ભૂતકાળમાં અમોએ રાતના 3 વાગ્યા સુધીનો માલનું વેચાણ ગોડાઉનમાં ન ઉતારતા ગાડીમાંથી ડાયરેક્ટ વિતરણ કરેલું એ અમારો ઇતિહાસ છે। એટલે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એવા અમારા તમામ શક્ય એટલા પ્રયત્નો અમારા હશે। ખાતરની સમસ્યા રાજ્યવ્યાપી છે અને રાજ્યના કૃષિ મંત્રી કહી રહ્યા છે કે એક અઠવાડિયામાં આનું સમાધાન આવી જશે। થોડા દિવસ પહેલા રાજ્યના કૃષિ વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે દરિયા વચ્ચે ખાતર અટવાયું છે। આ બધી જ વાતો સાંભળીને ખેડૂતો થાકી ચૂક્યા છે। હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે તેવું કૃષિ મંત્રી સ્વીકારે છે, પરંતુ એ પણ કહી રહ્યા છે કે કેન્દ્ર પાસેથી અમને પૂરતો જથ્થો મળી ગયો છે પણ કોઈ કારણસર છે કે જથ્થો પહોંચ્યો નથી। હવે એવું કયું કોઈ કારણ છે તે રાજ્યનો ખેડૂત નથી સમજતો અથવા તો તમે નથી સમજાવી શકતા। એ કારણ શું છે? એ કારણમાં જ આખા ગુજરાતના ખેડૂતો સવારથી સાંજ સુધી માત્ર ખાતરની રાહ જોવે છે। સાહેબ, આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એક સાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। આ પીડા કદાચ રાજ્યના ખેડૂત સિવાય કોઈ નહીં સમજી શકે। નેતાઓ નિવેદનબાજી કરતા રહેશે પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂત પીડાઈ રહ્યો છે। અને બીજી બાજુ કોંગ્રેસ કહે છે કે ખાતરની કાળાબજારી થઈ રહી છે। એક ખેડૂત ખાતર લેવા જાય તો એના માટે જબરદસ્તીથી અને નેનો યુરિયા પણ પકડાવી દેવામાં આવે છે અને ખેડૂતના ખેતર સુધી ખાતર નથી જતું પણ બારોબાર કંપનીઓ સુધી પહોંચે છે, વહીવટ થઈ જાય છે। આ પ્રકારનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે। એક તરફ ખાતર મળતું નથી, તંગીને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, પરેશાન થઈ રહ્યા છે, કાળાબજારીમાં લેવું પડે છે અને ઉપરથી નેનો યુરિયાની બોટલો વેચી અને વિક્રેતાઓ વધારાનો નફો કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે સરકાર ખાલી વાતો ના કરે, ખાલી પરિપત્ર ના કરે પણ સાચા અર્થમાં ખેડૂતોને સરળતાથી આ સિઝનમાં ડીએપીને એનપીકે મળે એટલા માટે તાત્કાલિક વ્યવસ્થા કરે અને જે ખાતરની સાથે નેનો યુરિયા માટેનું એનું ફરજિયાત વેચાણ કરવામાં આવે છે એ વેચાણને ગેરકાયદેસર જાહેર કરે।
અને હવે વાત કરવી છે વડોદરાની. વડોદરામાં તપન પરમારની જે હત્યા થઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ કોર્પોરેટર અને એમના દીકરાની હત્યા થઈ, એના આરોપીઓના હવે 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 આરોપીઓને કોર્ટમાં આજે રજૂ કરાયા હતા. બાબર ખાન પઠાણ, વસીમ મંસૂરી, શકીલ હુસૈન શેખ અને એઝાઝ હુસૈન શેખ આ 4 આરોપીઓ છે જેમને હત્યાના કેસમાં આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમના રિમાન્ડ મંજૂર થયા છે. અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરો રચી અને જે કરેલો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા. નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ 22/11 અને સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. નામદાર કોર્ટ દ્વારા જે રાપુરામાં મર્ડર વિથ એટેમ્પ્ટ દાખલ કરવામાં આવ્યું હતું આના આરોપીઓને રજૂ કરવામાં આવ્યા અને નામદાર કોર્ટ દ્વારા 22મી તારીખ સુધીનું રિમાન્ડ અમને આપવામાં આવ્યું છે. 10 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી. કયા મુખ્ય મુદ્દાઓ હતા જે અમારે તપાસ ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે? કાવતરો અંગે જે વેતન વાપરવામાં આવે છે, આ અન્ય ઘણા બધા તપાસના મુદ્દાઓ છે. કોને કહેવું, હા પાડો તો શું, ના પાડો તો શું, નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે. અને આ બધાની વચ્ચે નેતાઓના જ આશીર્વાદથી એક ખેલ ચાલ્યો ગુજરાતમાં, ખ્યાતિકાંડ. અને ખ્યાતિકાંડના મામલે આજે સવારથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખ્યાતિકાંડના આરોપીઓને જેલમાં VIP ટ્રીટમેન્ટ મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ ચલાવ્યો અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને ઝોન 1ના DCPએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PSOને સસ્પેન્ડ કર્યા. હવે ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી છે. આ કેસમાં 3 અલગ અલગ PIની પણ નિમણૂક કરાઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી. આ તરફ નર્સિંગ કાઉન્સિલની ટીમે પણ ખ્યાતિ નર્સિંગ કોલેજના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આજના દિવસની અલગ અલગ તસવીરો જે આજના દિવસનું સૌથી વધારે અપડેટ છે તે બયા કરે છે. આરોપી હો અને તમે જો સામાન્ય હોય તો જ તમારો મરો થાય. બાકી જો તમે VVIP હો, તમે કોઈ કરોડોના આસામી હો, જેના પર તમારા પર મીડિયાના કેમેરા લાગેલા હોય, તમારા પર લોકોની નજર હોય, લોકોનો ગુસ્સો હોય, તો પોલીસ પણ તમને જબરદસ્ત ટ્રીટ કરે છે. અમદાવાદની પોલીસે આવું જ કંઈક કર્યું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં PSOને ફરજ મુક્ત કરાયા છે, પરંતુ એ પહેલાં સંદેશ ન્યૂઝે એક વિડીયો બતાવ્યો, જે વિડીયોમાં કેવી રીતે ખ્યાતિકાંડના હત્યારા સાથે ટ્રીટમેન્ટ અપાઈ રહી છે, ઘરનું ભોજન અપાઈ રહ્યું છે. અને એ ભોજનનો વિડીયો સંદેશ ન્યૂઝે ચલાવ્યો અને ત્યારબાદ પોલીસે હવે આખરે એમાં એક્શન લેવા માટે મજબૂર થવું પડ્યું. PSO લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરાયા છે. ઝોન 1ના DCPએ ફરજમાંથી નિષ્કાળજી બદલ એમની સામે કાર્યવાહી કરી છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેવી રીતે પોલીસ એમની સરભરા કરે છે, કેવી રીતે એમને ઘરનું ભોજન મળી જાય છે કસ્ટડી સુધી. આ પણ એક દેખવા જેવો વિષય છે સાહેબ. અને બીજી બાજુ ખ્યાતિકાંડ મામલે JCP શરદ સિંઘલે કહ્યું છે કે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. અલગ અલગ 3 PIની ટીમ આ કેસમાં સામેલ છે, જેને આરોપીઓને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ છે. કાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ નો કેસ કાગળ મળ્યા છે. 3 અલગ અલગ PIની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે. આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને બાકી 1-2નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. એના સાથે સાથે ક્યોંકિ ફક્ત FIRમાં તો 5 નામ છે. મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે. અને આ ખ્યાતિકાંડની ઘટના બાદ હવે સરકાર પર રહીને જાગી છે. PMJ યોજનામાં 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3 છે, સુરત અને વડોદરાની 1 હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરાઈ છે, રાજકોટની 1, ગીર સોમનાથની 1 હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે, જેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી, જે ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી અત્યારે માનવામાં આવી રહ્યો છે, જેને સ્પેશિયલ ડૉક્ટરમાંથી સસ્પેન્ડ કરાયો છે.
સ્પેશિયાલિટીવાળા ડૉક્ટરોના કેટેગરીમાંથી એમને હટાવવામાં આવ્યા છે. 4 ડૉક્ટરો એવા છે કે જેમને અત્યાર સુધીમાં સ્પેશિયાલિટી કેટેગરીમાંથી સસ્પેન્ડ કરાયા છે. અને બીજી બાજુ એક વધુ આરોપ લાગ્યો છે ભરતીમાં ભ્રષ્ટાચારનો. આ વખતે પણ યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. આશ્રમ શાળામાં શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે દાહોદની કેદારનાથ આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એમણે એમ કહ્યું છે કે ધારાસભ્યના પિતાએ રૂપિયા લીધા છે. ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી અને એમના પિતાએ 17 લાખ રૂપિયા લઈને અહીંયા શિક્ષકને નોકરી માટેની ઓફર કરી હતી. આ પ્રકારની વાત અને આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે. કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડો આગુ પાછું કરી એ બધું વાત નથી. તે જ સાહેબ કે ફાઇનાન્સ કયો તમે કે મેં તમને રીનાબેન છે અરે સરલા કેટલા બધા વાત કરવું પૂછવાની જરૂર નથી. બધાને અમે 17 લાખ તમારે મેં તમને કીધું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું અમારે હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને હાલો એવું નથી કહેતો. ના તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી હાલો અમારી પાસે ધિરાણ મળે છે એમાંથી અને એ બધા અને તમે ધીરે ધીરે હાલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું. બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને. આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા. આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. દીકરો ધારાસભ્ય હોય ને પછી સરકારમાં પણ એ જ હોય તો પછી કોને પૂછવાનું, કોની શરમ? 17 લાખ રૂપિયા માંગે છે. વિડીયોમાં દેખાય છે ક્લિયર કટ. અમે બેંકમાંથી લાવવાનું નથી કહેતા ત્યાં સુધીનો સંવાદ પણ છે. અને બીજી બાજુ રાજકોટની વાત કરવી છે. રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનું દે ધનાધન શરૂ થઈ ગયું. જનરલ બોર્ડની બેઠક હતી અને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા. ચેકિંગ થયું તો વસરામ સાગઠિયાએ કહ્યું કે અમે કોઈ આતંકવાદી થોડા છીએ. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે કેમેરા જોઈને બહુ ભાવુક ન થઈ જાઓ. એમણે ખબર નથી પડતી કે શું બોલવું જોઈએ. એમણે કહ્યું કે અમે તમને બોલવા માટે રેડી છીએ, તમે બોલવા નથી દેતા. રોગચાળાનો મુદ્દો છે. આ પ્રકારની જીભા જોડી, ટીંગા ટોળી આ બધું જ રાજકોટમાં આજે જોવા મળ્યું. રાજકોટ ભાજપના શાસકો બીવે છે ક્યાંક પોતાના કૌભાંડો વસરામ સાગઠિયા બહાર અંદર ઉજાગર કરશે. ઉજાગર થવાના છે તમે કૌભાંડો કરો છો શા માટે કે વસરામ સાગઠિયાને ઉજાગર કરવા પડે? કેટલા લોકો મરે છે ડેન્ગ્યુથી? એક પ્રેસ રિપોર્ટરના પરિવારના જો મૃત્યુ થતા હોય, એક કોર્પોરેશનના કર્મચારી મૃત્યુ થતા હોય, હવે તો તમને શરમ રાખવી જોઈએ. શરમ એ તો હું આતંકવાદી હોય મને લાગી રહ્યું હતું પ્રથમ દ્રષ્ટિએ કે હું આતંકવાદી હોય, બોમ્બ લઈને આવ્યો હોય, કોર્પોરેશન ઉડાડી દેવાનો હોય, ભાજપના નેતાઓને ઉડાડી દેવાનું એવું મને લાગ્યું હતું. પરંતુ એ લોકો જે પાસે કાંઈ મારું એવિડન્સ છે નહીં, હું કાંઈ ખોટું કરતો નથી અને હું કૌભાંડ ભાજપના બહાર પાડું એ મારો વાંક નથી, મારો અધિકાર છે. રાજકોટની પ્રજા માટે બોલવું એ મારો અધિકાર છે. મારો અધિકાર માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટલાઇનમાં રહેવું, આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી. માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે. દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના 4 સભ્યો છે, 4માંથી આજે 2 સભ્યો હાજર રહ્યા હતા. પૂરા સભ્યોનું કોરમ પણ અચવાતું નથી. અને જ્યારે માન્ય કમિશનરશ્રી જ્યારે વિકાસ કામોનો પ્રશ્નનો જ્યારે જવાબ દઈ રહ્યા હતા, પ્રશ્ન પણ ખૂબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એણે હોબાળો મચાવ્યો. એટલે માનનીય અધ્યક્ષશ્રીની સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યા. અને રાજકોટમાં લગભગ દાયકાઓ બાદ યોજાયેલી નાગરિક બેંકની ચૂંટણીમાં મામા જીતી ગયા છે, ભાણિયા હારી ગયા છે. સહકાર પેનલનો વિજય થયો છે. નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલને હાર સ્વીકારવી પડી છે. કલ્પક મણિયારના ભાઈ મિહિર મણિયારના આક્ષેપ છે કે સહકાર પેનલ દ્વારા કાવા દાવા કરાયા છે. બેંકની ચૂંટણી વન સાઇડેડ હતી અને એટલા જ માટે અમે હારી ગયા છીએ.
એમાં વાત જો પહેલી વાત એ છે કે 196 મતદાર છે, બધા જૂના છે, એટલે બધાને ખ્યાલ જ હોય, ચૂંટણી લડતા પહેલાં પણ ખબર હોય કે શું છે. આ બહુ મોટી વાત તો છે નહીં કે 2-3 લાખ મતદાર એ મગજમાં, છતાંય શું કામ લડવી પડી. જો એ વસ્તુ, બે વસ્તુ છે કે કૌભાંડ અને ગેરશાસન. જો કલ્પકભાઈ જે વસ્તુ ભાઈ બોર્ડમાં જ 1 વર્ષથી ચલાવતા હતા, 1.5 વર્ષથી, કે ભાઈ આપણે ને આપણે પગલાં લઈ લઈએ તો આ વાત પૂરી થઈ જાય. એ પગલાં લેવાની વાત ન થઈ. એ દરમિયાન આપણે આ ચૂંટણી આવી પડી. જો તમારે તમારી લડાઈ આગળ હલાવવી હોય તો લડવી પડે. હાર જીતની ચિંતા કર્યા વગર લડવી પડે. અને આ તરફ ગીર સોમનાથમાં કોળી સમાજ આકરા પાણીએ છે. સતત 5મા દિવસે પણ આંદોલન યથાવત છે. કોળી સમાજના લોકોએ આજે વિશાળ રેલી કાઢી, મોટી સંખ્યામાં લોકો જોડાયા. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હુંકાર કર્યો કે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો ચિંતા ઊભી કરી દઈશું, ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દઈશું. આગામી સમયમાં 2 લાખ લોકોને ભેગા કરવાની પણ વાત કરી છે. ગૌશાળાનો આ મુદ્દો છે અને એની જમીનનો આ વિષય છે. કોળી સમાજના લોકો સોમનાથ આવી પહોંચશે તેવી પણ એમણે હાકલ કરી છે. જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે, આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉઠશું. ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું. અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત, અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી જ સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેગી. અને આ તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોહન કોકાણી સામે ધર્માંતરણનો આક્ષેપ લાગ્યો છે. તાપી વ્યારા બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન કોકાણીનું આજે પુતળા દહન કરાયું. બિરસા મુંડા સેના દ્વારા આનો આક્ષેપ કરાયો છે. આદિવાસીઓનું ધર્માંતરણ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય મોહન કોકાણીના પુતળાનું દહન કરાયું છે. ધારાસભ્યએ ખ્રિસ્તીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અન્ય લોકોને કાર્યક્રમમાં લાવવા માટેનો અનુરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. પુતળા દહન માટે આવ્યા હતા વ્યારા તાપી જિલ્લાના સેવા સદન પર. મોહન કોકણી જે ગઈકાલે ચીખલવામાં જે કાર્યક્રમ થઈ ગયો, ખ્રિસ્તીઓનો બહુ મોટો કાર્યક્રમ, એમના વિરોધમાં આજે એમનું અમે પુતળા દહન કર્યું હતું. કારણ કે અમને છેલ્લા કેટલાક ટાઈમથી અમે એટલા આવેદનપત્ર અહીંયા તાપી જિલ્લામાં આપેલા છે, પણ એક બી કાર્યક્રમ બંધ નથી થતા. હવે અમારે આદિવાસીએ જવું કે અમે આદિવાસી સંસ્કૃતિ, સમાજને, રૂઢિ પરંપરા જે ચાલી આવેલી છે એને બચાવવા માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમદાવાદના રહીશોને સ્થાનિક તંત્ર પર એટલો ભરોસો નથી, અને એટલા જ માટે શેલા ગામના લોકોએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને પોતાના સાંસદ અમિત શાહ સાથે મુલાકાત કરી અને એમણે પોતાની વ્યથા ઉઠાવી. પોતાની મુલાકાત દરમિયાન એમણે જે તકલીફો હતી જે સ્થાનિક લોકોની એ અમિત શાહની સામે રાખી, સમસ્યાઓ રજૂ કરી અને એમણે કહ્યું કે ગટરની સમસ્યા બહુ મોટી છે, એનું નિવારણ કરી આપો સાહેબ. તો એમણે કહ્યું કે 1 વર્ષની અંદર નવી ગટર લાઈન નાખવા માટે અમે કહી દઈશું, અને આ પ્રકારે એમની સમસ્યાનું સમાધાન આવવાની એમણે બાંહેધરી આપી હતી. થોડી શરૂઆતમાં પડે, પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ. 1 વર્ષ થશે, આપણે વસ્ત્રાપુર જેવું થઈ જશે. ચિંતા બધાને ખબર જ છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય. લગભગ મોટી સ્કીમ છે ને, 1500 કરોડ રૂપિયાની ગટર છે, એ નાખવામાં થોડી વાર લાગશે. થઈ ગયું કામ.